સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ જાણે મોંઘવારીનો સામનો કરવો પડતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ સરકાર 8મા પગાર પંચ લાગુ કરવાની તૈયારીમાં છે, તો બીજી તરફ કેટલાક સરકારી બાબુઓ લાંચ લેતા ખચકાતા નથી. ત્યારે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ નટવરલાલ મોદી રૂપિયા 45,000ની લાંચ લેતા એસીબી ટીમના હાથે બેરવાઈ ગયો હતો. પાણીની લાઈન નાખવાના બિલ મંજૂર કરવા માટે જિગ્નેશ મોદીએ રૂપિયા 45,000ની લાંચ માંગી હતી. જે લાંચ લેતા જિગ્નેશ મોદી રંગે હાથ એસીબીના હાથે ઝડપાતા ઓફિસ સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જ્યારે આ જ જિગ્નેશ મોદી વર્ષ 2021માં પણ રાંદેર ઝોનમાં રૂપિયા 15,000ની લાંચમાં સપડાયો હોવાની વિગત જાણવા મળી હતી. જ્યારે પાણી વિભાગમાં અધિકારીઓ આટલી મોટી રકમ લાંચ માંગતા હોય તો વિચારો સુરત મહાનગરપાલિકાના શહેર વિભાગમાં કેટલી મલાઈ કહો કે લાંચ માંગવામાં આવતી હશે તેવા સવાલો પણ હાલ ઉઠવા પામ્યા છે. एक कंप्लेन मिला था उधना जोन सूरत महानगर पालिका में असिस्टेंट इंजीनियर जिग्नेश मोदी, जिन्होंने कंप्लेनर से 45,000 की लांच की मांग किया था। जो रिश्वत कंप्लेनर देना नहीं चाहते थे, उनकी कंप्लेन के तहत एक ट्रैप का आयोजन हुआ था। उसमें वो अपनी कचेरी में ही 45,000 की रिश्वत लेते हुए पकड़े गए हैं। उनके खिलाफ अभी इन्वेस्टिगेशन जारी है। ये जिग्नेश मोदी पहले भी 2021 में 15,000 की लांच के केस में पकड़े गए हुए हैं। ये दोनों केस, वो केस भी अभी कोर्ट में चल रहा है और ये भी कंप्लेन अभी सामने आई है, तो ये भी इन्वेस्टिगेशन होगा और उनके खिलाफ और जो जो कार्यवाही होगी वो सारी आगे मीडिया को बताई।